વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત દુબઈ સત્સંગના દશાબ્દી મહોત્સવ એટલે કે 10 વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષની અંદર આયોજિત ત્રિદિનાત્મક પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય કથાના આજે અંતિમ પડાવ એના અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો, ઉપસ્થિત સર્વે ભૂદેવો, ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જે ઘડી જે અવસરની ભક્તો ઘણા સમયથી રાહ જોતા હતા એવો દિવ્ય સત્સંગનું વાતાવરણ, એવો માહોલ એ દુબઈને આંગણે સર્જાણો. અને એમ કહેવાય કે સુખના દિવસો જલ્દી વીતી જાય, દુઃખના દિવસો પહાડ જેવા લાગે, યુગ જેવા લાગે. એમાં ત્રિદિનાત્મક ઉત્સવ ક્યારે શરૂ થયો અને ક્યારે પૂર્ણ થવાને આરે આવી ગયો એ આપણને ખ્યાલ પણ ન રહ્યો. એટલો આનંદ, એટલો ઉમંગ, એટલો ઉત્સાહ આપણા સૌના હૃદયની અંદર અત્યારે પ્રવૃત્તે છે. જો કે એક વાત ઘણી વખત કથાની અંદર પણ અમે કહેતા હોઈએ, સંતો કહેતા હોય કે વ્યવહારિક જીવનની અંદર પણ આ શબ્દો સાંભળ્યા હશે કે દરેક જે વસ્તુ શરૂ થાય છે એને એક વખત વિરામ આપવું પડે. અને વિરામ આપવાનો હેતુ એ પૂર્ણાહુતિ નથી. જ્યારે કથા થતી હોય ને ત્યારે કથાની અંદર લખાય ગ્રામરની, વ્યાકરણની દ્રષ્ટિએ કથાની પૂર્ણાહુતિ. પણ શ્રીમદ ભાગવત તમે જો શ્રવણ કરો કે શ્રીમદ સત્સંગી જીવન તમે શ્રવણ કરો ને તેની અંદર છેલ્લે ઉપસંહારની અંદર સુખદેવજી પરીક્ષિતને એમ કહે છે કે પરીક્ષિત, મારી પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાન મેં તમારી આગળ રજૂ કર્યું છે. એમાં કોઈ સંશય હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે એ પ્રશ્ન અમને કરી શકો, એનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. અને જો તમને એનીથી સંતુષ્ટિ હોય તો હું બીજા પરીક્ષિતની શોધમાં જઈશું. કહેવાની પાછળનો ભાવાર્થ કે ભગવત ચરિત્ર, ભગવત કથા, કલ્યાણનો માર્ગ એની ક્યારે પૂર્ણાહુતિ નથી હોતી. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે તો એક વિશેષ વાત બતાવી. મહારાજ કહે કે કોઈ દિવસ સંતોષ પણ ન હોય, હાશકારો પણ ન હોય. કારણ કે હાશકારો થાય કે હવે ઘણું કર્યું, ઘણું સાંભળ્યું, ઘણી ભક્તિ કરી, ઘણી પૂજા કરી, ઘણી માળા કરી, ઘણું ધ્યાન કર્યું. ઘણાની જે દિવસે ભાવના થાય ને તે દિવસ મહારાજ કે ભક્તિનો માર્ગ રૂંધાવા માંડે છે. આજે એ ન્યાયે જે મનની અંદર જે આકાંક્ષાઓ અથવા તો જે ઉમંગ અથવા તો એની ઈચ્છાઓ એ અખંડ નિત્ય સ્વરૂપની અંદર, નિત્યની અંદર એની સ્વરૂપ ધારણ કરીને આખા જીવનની અંદર રહે, એ જીવનના કલ્યાણના માર્ગ માટે પરમ આવશ્યક છે. આપણા શાસ્ત્રોની અંદર એવા અનેક પ્રસંગો બતાવ્યા છે કે જેની અંદર નિત નવી ઉર્જા અને ઉમંગ, નિત નવી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિની અંદર જીવાત્માએ પ્રેવરાવવું. નહીતર ઘણી વખત આપણે જોઈએ તો આરતી એની એ છે, કીર્તન એના એ છે, કથા એ છે, રામાયણ હજારો વર્ષોથી એની એ ગવાય છે, ભાગવત હજારો વર્ષથી એની એ ગવાય છે, સત્સંગી જીવન આદિ ચરિત્રો પરમાત્માના હજારો વર્ષોથી એના એ ગવાય છે. પણ શાસ્ત્રકારોએ બહુ સુંદર એની અંદર મંથન કરીને એનો નિચોડ બતાવ્યો કે ભગવાનના સ્વરૂપની અંદર એટલી માધુર્યતા છે, પરમાત્માના ચરિત્રની અંદર એટલી મીઠાશ છે. અને એની ફળશ્રુતિ શું છે? શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ સ્મરણમ મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ ક્રિયાત. જેનું સ્મરણ કરવાથી, જેની સ્મૃતિ કરવાથી જીવાત્માના જીવનની અંદર મંગલ પ્રવૃત્તે
એનું સ્મરણ અખંડ કરતા રહીએ. આપણે કોઈ દિવસ એવો વિચાર નથી કરતા કે ઓક્સિજન રોજ લઈએ છીએ, એક દિવસ રજા પાડીએ, એવું રાખીએ છીએ કોઈ દિવસ? કારણ કે એની ગઈકાલે પણ અમે સભાની અંદર ટકોર કરી હતી, એની આપણને કિંમત આજે સવારે પધરામણીમાં પણ એક જગ્યાએ અમે વાત કરતા હતા કે એની આવશ્યકતા ખબર પડી, અને આવશ્યકતા એની ખબર પડી એટલે એની અંદર આપણને એનો મહિમા, એની રુચિ, એની મહત્ત્વ આપણને સમજાણું ને એટલે આપણે એની પાછળ. અને ત્યાં સુધી કે કોરોનાની અંદર ઘણા ભક્તોએ સાંભળ્યું હશે, અનુભવ્યું હશે, આ દેશમાં એવું નહીં થયું હોય, પણ ભારતની અંદર તો એવું પણ કહેવાય કે જે ગેસના, ઓક્સિજનના જે બોટલો જે મળતા એ બ્લેકની અંદર વેચાતા હતા. આટલું નહીં તો પ્રકૃતિએ આપણને મફત આપ્યું છે, પણ કોઈ દાડો આપણને એને આભાર આપવાનો, ભગવાનને ધન્યવાદ કહેવાનું આપણને મન ન થાય, એટલી આપણી અજ્ઞાનતા છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, ખૂબ સુંદર ત્રિદિનાત્મક ઉત્સવની અંદર ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રોની સાથે સાથે સત્સંગનો કેમ એનો પાયો મજબૂત થાય, આપણા જીવનની અંદર સત્સંગ કેમ દ્રઢતાથી થાય, વિવિધ વગેરે વાતો આપણે અહીંયા આગળ શ્રવણ કરી છે. અહીંયા હમણાં સભાની અંદર 2 દિવસથી જો કે હું મને સાંભળું છું કે બધા ભક્તો કોઈ અઠવાડિયા માટે વાત કરે છે, કોઈ 10 દિવસ માટે વાત કરે છે, કોઈ 15 દિવસ માટે, કોઈ મહિના માટે. બધા એમ કહે છે કે બાપુજી અહીંયા આગળ મહિનો રોકાવો. મારે ચેતન ભગત તો કે 30 દિવસના વિઝા છે. પણ મારી પાસે 2 જવાબ છે. હવે એક જવાબ યથાર્થ છે ને એક જવાબ રમૂજનો છે. હવે કોણે કેવી રીતે હું તો રજૂ કરી દઉં છું, પછી તમારે એને સાર્થક કરવો કે નિરર્થક કરવો એ તમારે નક્કી કરવાનું. મને 2 અનુભવ વિદેશની ધરતી ઉપર, અહીંયા હોય, અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, કે જ્યાં જવાનો પ્રસંગ બન્યો છે, ત્યાં અમે એટલો અનુભવ કર્યો છે. હરિભક્તોની ભાવના આંખ માથા ઉપર, એની કોઈ જરાય શંકાને સ્થાન નથી, લેશ માત્ર પણ. કદાચ એમ કહું તે અધિકપણું છે, વિદેશની ધરતી ઉપર શ્રદ્ધા અને ભાવનું અધિકપણું છે, જે કદાચ ભારતની અંદર, હું કમ્પેરિઝનના સ્વરૂપની અંદર નથી કહેતો, પણ અનુભૂતિના સ્વરૂપની અંદર કહું છું કે ઘણી વખત એવું જોવા મળે. જે અમે સવારે વાત કરતા હતા કે ગંગા કિનારે રહેતા હોય એ કંઈ રોજ ગંગાજીમાં સ્નાન કરવા માટે નથી જતા, કારણ કે એનો સંભાવ થઈ ગયો છે, એનો ગૌણ એની અંદર. એમ ભારતની ભૂમિની અંદર અવારનવાર આપણે જે ગુજરાતી શબ્દ છે છાશવારે, છાશવારે, એમ જ્યારે વારે ઘડીએ એવા કંઈક ને કંઈક પ્રસંગ, યજન, પૂજન, ઉત્સવ, વ્રત આદિ આવતા હોય એટલે કદાચ એનો મહિમા આપણને ઓછો જણાય. પણ દૂર દેશમાં આવ્યા પછી જ્યારે આપણને એની મહિમા સમજાણો છે, એની કિંમત સમજાણી છે, એટલે આપણને એની કિંમત સમજાય. પણ રમૂજનો જવાબ, મને ખબર છે કે આજે રવિવાર છે એટલે છે, કાલે સોમવારથી નોકરી ચાલુ થાય પછી કોઈ ડોક્યું કરવાનું નથી. અમને 7 દિવસ અહીંયા બેસાડીને શું કરશો? ખરું કેવો સ્વામી? હે સંતો, આ અનુભવ છે, રમૂજની વાત છે કે તમારી શ્રદ્ધા, જો કે એ વ્યવહારિક છે. ગઈકાલે પણ અમે કીધું હતું કે શરીરનો ધર્મ છે, શરીરના ધર્મને નિભાવવાનો પણ એક ધર્મની અંદર ઉચિત એની આજ્ઞા કરેલી છે, અને જે પોતાના વ્યવહાર વગેરે ધર્મ છે એનું આપણે પાલન કરીએ છીએ, એની અંદર જરાય. પણ તમે જે તમારી ભૂખને હું સમજું છું, પણ એ ભૂખની સંતોષ માટે બીજો જવાબ, યથાર્થ જવાબ, કે મને એટલું અમારા વડીલો કહેતા કે કીડી હોય ને એને લાડુ ઉપર મુકાય, લાડુને કીડી ઉપર ન મુકાય. સમજાય? કીડી હોય ને એન્ડ, એને તમે લાડુ ઉપર મૂકો ને એની અંદર ફરતી થોડું કોતરીને તમે 2 દિવસે 3 દિવસે જો ને તો ત્યાં અડધાથી પોણી કરી નાખી હોય, લાડુડી એ ઓછી થઈ ગઈ હોય. પણ જો કીડીની ઉપર તમે લાડુ મૂકી દો તો કીડીનું અચ્યુતમ કેશવમ. આજે એવા સંજોગોની અંદર અમને તમારી કેપેસિટીની ખબર છે કે કેટલું તમે પચાવી શકો એમ છો. એટલે જે હમણાં અમારા યુવાનો ભક્તોએ ખૂબ સુંદર અહીંયા થોડી વ્યવહારિક વાતો કરી, આયોજનની વાત કરી, કારણ કે અમને તો અલગ અલગ સ્થાનોની અંદર અલગ અલગ અનુભવો થતા હોય, પણ ઘણી વખત આપણે એક નિહિત, મહારાજે આજે વચનામૃત હમણાં અમારે પિયુષ ભગતે વાંચ્યું, એની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે. મહારાજ કે ધાર્યું કરવામાં આપણે જે પોતે કે મારું ગમતું કરવામાં, આ વચન બહુ સમજવા જેવા છે. ખાલી પધરામણી તો ઠીક છે, એક ઔપચારિક નિમિત્ત માત્ર પ્રસંગોપાત પ્રશ્ન હતો, પણ એની પાછળનો સિદ્ધાંત સમજવા જેવો છે. ઘણી વખત ધાર્યું કરવામાં મહારાજે એમ લખ્યું કે તમે કોઈ સંકલ્પ કર્યો અને સંકલ્પની પૂર્તિ કદાચ કર્મ સંજોગે, સમય સંજોગે, પ્રારબ્ધ સંજોગે કે કોઈ પણ કારણસર
એની પૂર્તિ ન થઈ, એના દુઃખની અંદર તમે જે સારા સમયની અનુભૂતિ કરેલી છે ને, તમે એને પણ દુઃખમાં પરિવર્તન કરી નાખો છો. તમે વાત સમજો. જે કાર્યની સિદ્ધિ તમે સારા, જેનો પરમાત્માના દર્શનનું જે સુખ, આજે પરમાત્માની કથા વાણીનું જે સુખ, ભગવાનના આજે અહીંયા અન્નકોટના સરસ દિવ્ય દર્શન થાય છે, આવા જે એક સ્મરણની અંદર, એક ચિત્તની અંદર જે મૂર્તિને કંડારવી અથવા પ્રસંગને કંડારવો, અને એવો પ્રસંગ જો મહારાજે વચનામૃતમાં કીધું અંત સમય જો યાદ આવી જાય તો એ કલ્યાણનું ભાતું બની જાય. આવા પ્રસંગની સ્મૃતિની જે આનંદની અનુભૂતિ હતી, એ અનુભૂતિ એક મનના ધાર્યું ન થયું એટલું એના વિષાદની અંદર આપણે આનંદને પણ ભૂલી ગયા છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ એનો વચનામૃતનો એવો કે જીવનની અંદર આપણને જે પ્રાપ્ત થયું છે ને, એનો મહિમા સમજી અને એની અંદર, એટલે ઘણા સંતો કીર્તનોની અંદર ગાય છે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખધણીની ખોજમાં રહેવું, મળી જાય તો પણ એની ખોજમાં રહી અને ભગવાનની ભક્તિની મોજની અંદર રહેવું. અને આજે એ કહેતા અતિશયોક્તિ નથી લાગતી કે જે સંસ્કારોના સિંચનની તમે બધા પોષિત થયા છો, એ આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા છે. આપણી સનાતન ધર્મની એક આ આધુનિકતા અથવા જો એની અંદર જે નવીનીકરણ જે આપણે કહીએ તો એ નવીનીકરણ એના સાધન અને વ્યવસ્થાની અંદર થયું છે, એના સિદ્ધાંતોની અંદર એ જ એની મૂળ રૂપતા જે રહેલી છે. અને એ મૂળ રૂપતા કઈ તો ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીમાં કહ્યું, ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણ, આપણી ઉપાસના એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની થાય છે. આપણે પરમાત્માના અલગ અલગ વિવિધ સ્વરૂપોને, ઘણા અમે કોઈ વખત એક યુવાને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના આટલા બધા સ્વરૂપોની પૂજા શા માટે? ત્યારે એનો ઉત્તર આપણા શાસ્ત્રોની અંદર પણ જો કે વિસ્તારથી લખેલો છે, પણ આધુનિક સમજી શકે એટલે અમે એટલું એને કીધું, અલગ અલગ બ્રહ્માંડ પૂજા ભગવાનની, અલગ અલગ ભગવાનની પૂજા નથી થતી, એક ભગવાનની અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. અને આ વાત વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે લખી છે. મહારાજને વચનામૃતની અંદર લોયાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્માંડને વિશે ભગવાનનું મૂર્તિ એક છે કે અનેક છે? એક પૃથ્વીની વાત નથી, એક મૃત્યુલોકની વાત નથી, પણ આવા અનંત બ્રહ્માંડો છે. તો દનેક બ્રહ્માંડોને વિશે ભગવાનની સ્વરૂપ એક છે કે અનેક રૂપે છે, અનેક સ્વરૂપ છે? અને બીજો પ્રશ્ન પૂછ્યો કે મોક્ષની પરંપરા, મોક્ષની રીત પણ બ્રહ્માંડને વિશે જુદી જુદી છે કે એક છે? ત્યારે એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર જવાબ આપ્યો. મહારાજ કે પરમાત્માનું, જે હમણાં કેવલ સ્વામીએ પણ કથાની અંદર એમને થોડું વણ્યું કે પરમાત્માનું જે સ્વરૂપ છે એ પરમાત્માના ધામની અંદર એ ભગવાનનું દિવ્ય આકૃતિ સ્વરૂપ, એ અખંડ સાકાર સ્વરૂપ બિરાજમાન પરમાત્માનું અખંડ રહે છે. વચનામૃતની અંદર મહારાજે એને વિશેષણ બતાવ્યું. ભગવાન શ્રી હરિ એમ બોલ્યા, એ જ પરમાત્મા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરી મચ્છકચ્છ વરા, અને આજે જેમનું આપણે પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ છીએ એવી વામન જયંતિ, આવું મચ્છકચ્છ વરા વામન નરસિંહ આદિ રૂપે પરમાત્મા ધરા ઉપર પધારતા હોય છે. અને એ જીવાત્માના કલ્યાણને અર્થે, ધર્મના સંરક્ષણને અર્થે, ધર્મના પ્રતિપાદન, ભક્તિના પોષણને અર્થે, સદ્ધર્મના પ્રવર્તનને માટે પરમાત્મા અનેક પ્રકારે ચેષ્ટાઓને, લીલાઓ દ્વારા એ સિદ્ધાંતોને સ્થાપિત કરે છે. ક્યાંય ઉપદેશ દ્વારા કરે છે તો ક્યાંય આચરણ દ્વારા કરે છે. જ્યારે મચ્છ અવતાર થયો તો ભગવાને ઉપદેશ નથી દીધો, પણ પરમાત્મા કૃષ્ણ રૂપે પધાર્યા તો મહારાજે ગીતાનો ઉપદેશ દીધો. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર પ્રાગટ્ય લઈને શિક્ષાપત્રી જેવો ગ્રંથ મહારાજે આપ્યો. તો ક્યાંક આદેશ દ્વારા, ક્યાંય ઉપદેશ દ્વારા, ક્યાંય ચરિત્રો દ્વારા, પણ પરમાત્માનો હેતુ એટલો જ રહ્યો છે કે જીવાત્માનું કલ્યાણ કેમ થાય. અને એ જીવાત્માના કલ્યાણને અર્થે ત્યારે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની સામર્થ્ય શું? મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે કોઈ એમ પૂછે કે ભગવાનને જીવાત્માના કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી ઉપર જ પધારવું પડે, મનુષ્યાદિ આકૃતિ જ ધારણ કરવી પડે, અક્ષરધામમાં પોતાના સંકલ્પ માત્રથી એ પરમાત્મા જીવાત્માનું કલ્યાણ ન કરી શકે? તો એનો પણ ઉત્તર આપણા શાસ્ત્રોએ બહુ સુંદર કીધો છે કે આપણી સંસ્કૃતિ એ કર્મની સંસ્કૃતિ છે. આ વાત બહુ સમજવા જેવી છે વાલા ભક્તો. હું એટલા માટે કહું, આનો જે સમન્વય કરવાની મારી જે ઈચ્છા છે એવી કે આપણે જો બ્રહ્માંડને વિશે મહારાજે વચનામૃતમાં એનો ઉત્તર વિસ્તારથી કર્યો છે, પણ આપણે સમયનો અભાવ છે. અને મેં કીધું એમ, કીડી ઉપર લાડવો નહીં, લાડવા ઉપર કીડી મૂકવી છે. એટલે થોડું થોડું પીરસું છું, પછી આગળ એનો બીજો આપણે, નહીં તો બીજે આ વખત આવવાનું નિમિત્ત નહીં રહે પાછું. એટલે નિમિત્ત બાકી રાખીને જવું, ચોખા મૂકીને જવું ને ફરી આવવાનું થાય. બરાબર, પેલી ગાંઠ ખોલવા. તો મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે બ્રહ્માંડની વિશે મહારાજનું મૂર્તિ એક છે.
કારણ કે પરમાત્મા સર્વ સમર્થ છે, સર્વ કરતા છે, સર્વના નિયંતા છે, સ્વતંત્ર છે, સર્વના સ્વામી છે. અને એટલે પોતાના સ્વતંત્ર ભાવે કરીને ભગવાનની જ્યાં ઈચ્છા થાય, અનંત બ્રહ્માંડોની અંદર અનંત રૂપે પરમાત્મા, ક્યાંય ચતુર્ભુજ રૂપે, ક્યાંય અષ્ટભુજ રૂપે, ક્યાંય સહસ્ત્રભુજ રૂપે, ક્યાંય મચકચાદી રૂપે, ક્યાંય વરાહ રૂપે, ક્યાંક વિષ્ણુ રૂપે, ક્યાંક શિવ રૂપે, પરમાત્મા જેવી ઈચ્છા થાય એ પોતે પોતાનું સ્વરૂપને ધારણ કરવા સમર્થ છે ને એવા સ્વરૂપે. અને અહીંયા મહારાજે એક વિશેષણ વાપર્યું, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા. જેવો ભક્તોનો ભાવ હોય અને પોતાની જેવી ઈચ્છા હોય એવા સ્વરૂપે પરમાત્મા દર્શને. બે અંગ આવ્યામાં, ભક્તોનો ભાવ અને ભગવાનની ઈચ્છા. જેવી ભક્તોની ભાવના હોય, જેવી શ્રદ્ધા હોય, જેવો ભાવ ભક્તો પ્રગટ કરે એવો ભગવાન પોતે એવી એની ઉપર અનુકંપા કરે. અને એનો હેતુ એટલો છે કે જીવનું કેમ રૂડું થાય. અને બીજો મહારાજ કીધું, બ્રહ્માંડની વિશે મોક્ષની પરંપરાની રીત એક જ છે, અને એ રીત છે શરણાગતિની. જીવાત્મા એન કેન પ્રકારે આ ભ્રમણાની અંદરથી જો પોતાની મનની વૃત્તિઓને ટાળીને ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર જો પોરવે અને ભગવાનના વચનની અંદર જો વર્તવા તૈયાર થાય, ભગવાનની આજ્ઞામાં વર્તવા તૈયાર થાય. ભગવાનની આજ્ઞા કઈ? જે આપણા શાસ્ત્રોએ કીધું છે, જે આપણા વેદોએ કીધું છે, જે આપણા પુરાણોની અંદર, શ્રુતિઓની અંદર જે વિવેચન કરેલા છે એવા વિધિ નિષેધના નિયમ હોય, ઉપાસના ભક્તિના નિયમ હોય, મહિમાના વાક્યો હોય, એ શાસ્ત્રના વાક્યને અનુસરીને પોતાના જીવનની અંદર જ્યારે તબદીલી લાવે, પરિવર્તન લાવે ને, એ ભગવાનના વચનનું, આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. અને એ જ ભગવાનની સાચા અર્થમાં શરણાગતિ કરવામાં આવે છે. અને એવી જ્યારે જીવાત્મા શરણાગતિ ભગવાનની જ્યારે સ્વીકારે, ત્યારે મહારાજ કે એના ભવભવાંતરના જે ફેરા છે એ ટળે છે. કર્મબંધનથી અને માયાથી જીવાત્માની મુક્તિ થાય છે. મહારાજે વચનામૃત ભાગવતાદિની અંદર કીધું કે ભગવાનની માયા કેવી પ્રબળ છે. આપણે ભગવાનની અંદર પણ કહીએ છીએ. મહારાજ કે અતિ દુષ્કર, જેને કોઈ સાધને જીતી શકાય નહીં એવી માયા, પણ ભગવાનના ભક્તિના આશ્રય કરીને જીવાત્માએ ભવસાગર પાર કરી લે છે અને માયાનું આવરણ એને નડતું નથી. એવી સ્થિતિ જીવાત્માને પમાડવાનો માર્ગ આ સત્સંગનો માર્ગ છે. ગઈકાલે અમે વાત કરી હતી, પણ મૂળ આપણે બધા હજુ દેહ ભાવમાં છીએ. એટલે દેહ ભાવના કારણે આપણી બુદ્ધિ, આપણી વિચાર એ આત્માના કલ્યાણ સુધી હજુ પહોંચતી નથી. એટલે આપણે વિચારીએ, કારણ કે સવારે રોટલી ખાધી ને એટલે હાંજની રોટલીનો મેળ કરવાનો છે. આપણી પહેલી દ્રષ્ટિ અહીંયા જાય કે ભાઈ હાંજે શું કરશું, બરાબર? આ વાસ્તવિકતા છે. પણ એની પોષણનું મેં હમણાં ગઈકાલે અમે વાત કરી હતી ને આજે કોઈ પણ વસ્તુની અંદર જ્યાં સુધી ચૈતન્ય નથી, તમે રોટલી ખાઓ પણ રોટલી ખાઈને પચે અને એનું ગુણ જે એનો શરીરની અંદર પોષણ આપે એ કરનાર તત્વ એ પરબ્રહ્મ તત્વ છે. એ પરબ્રહ્મનો જ્યાં સુધી આશ્રયનો નથી ત્યાં સુધી એ તમારું કરેલું એ ઘણી વખત નિષ્કુળ થાય. પણ આપણે સમયની અંદર ગઈકાલે અમે વાત કરતા હતા કે ભગવાનને રાજી કરવા પામવાની આપણને ઈચ્છા થાય અને કથાનું શ્રવણ કરો ને તો ઘણાને વેગ ચડતા જ હોય છે. અમે જોયું છે. હવે આ ટકી જાય ને તો કામનું, આ વેગ તો ચડતા જ હોય છે. આ વેગ કથા સાંભળે ને ત્યાં સુધી તો પોરા ફાટતા હોય, અરે અમને કથામાં ઘણા એવા આવી જાય. પણ પછી જ્યારે જીવનની અંદર પણ એના નહીં નભવાના કારણ મને આ વચનામૃતની શબ્દો મને યાદ આવ્યા. મહારાજે નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત અમે જોયું છે કે સંસારની અંદર બે પ્રકારના વ્યક્તિત્વવાળા જીવ દેખાય, બે પ્રકૃતિવાળા જીવ દેખાય. એક જીવ એની એવી પ્રકૃતિ છે કે જેની સાથે હેત થાય ને એમાં અનહદ હેત કરે. પછી એ કોઈ વિષય હોય, મહારાજે સ્ત્રી આદિનો શબ્દ ત્યાં પ્રયોગ કર્યો છે વચનામૃતની અંદર. પણ જે પણ પંચ વિષય હોય, શરીરની અંદર જે અંગોથી આપણે, અવયવોથી આપણે ભોગવી શકીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનાથી કોઈ પણ વિષયનો તમે પ્રાપ્તિ કરો, એમાં જે વિષય રુચિકર હોય, જે ગમતો વિષય હોય, એની અંદર જીવાત્માને હેત થાય ત્યારે અનહદ હેત થાય. અને હેત એવું થાય કે એનો વિયોગ થાય ને તો પ્રાણનો ત્યાગ થઈ જાય. એટલું દુષ્કર લાગે એટલો એની અંદર હેત થઈ જાય. એક પ્રકૃતિનો જીવ. અને બીજો પ્રકૃતિનો જીવ કેવો કે સામાન્ય, પ્રાપ્ત થયું તો રાજી, ન થયું તો કંઈ વાંધો નહીં, એને એટલું બધું હેત ન થાય. આવો પ્રકૃતિ. અને આપણે જોઈએ છીએ, જીવનની અંદર અનુભવીએ છીએ, ઘણાની સાથે અનહદ હેત થાય કે જેનો વિયોગ પણ પોસાય નહીં. અને ઘણાને એવું પણ હોય કે આવ્યા તો ઠીક ને ન આવ્યા તો કંઈ નહીં. એટલે એવું પણ આપણે વ્યવહાર કરતા હોઈએ ઔપચારિક, જેને આપણે શું કહીએ છીએ અંગ્રેજીની અંદર એક છે પ્રોફેશનલ રિલેશન, રાઈટ? એમ રાઈટ? હા, એક પ્રોફેશનલ રિલેશન હોય અને એક ઇન્ટરનલ રિલેશન હોય, આપણા સંબંધ, આત્મીય સંબંધ હોય. તો બંને રીતે જગતમાં જોઈએ છે. મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ બે પ્રકારે જે અમે વર્તન જોઈએ છે તો આ જીવના જ બે પ્રકાર હશે? બહુ સુંદર સમજવા જેવો પ્રશ્ન છે. આ જીવના જ બે પ્રકાર હશે? ત્યારે મહારાજે કીધું ના, જીવ તો અમે જ્યારે નિર્માણ કર્યો ને તો શાશ્વત જ કર્યો હતો. શાશ્વતનો અર્થ કોઈ વિકાર વગરનો.
એટલે જીવની અંદર કોઈ વિકાર નથી. આ હેત કરવું ન કરવું આ બધું જે પ્રવૃત્તિ થાય છે એ તો આ સંસારમાં આવીને જીવાત્માને થાય છે, અને સંસારમાં આવીને થાય છે એનો પાશ જીવ ઉપર લાગે છે, એટલે જીવ પણ એના રંગે રંગાય છે. તો મહારાજ કીધું કે ના, જીવમાં તો એવો ભેદ અમે જોયો નથી, તો પછી આ હેત થવાનું ને ન થવાનું કારણ શું? આ તમને વ્યવહારમાં પણ કામ આવશે. કોઈ પણ કામ કરો ને તો એ કામમાં તમારું ઘણી વખત આપણે કહીએ ને મન નથી લાગતું, ઘણી વખત આપણે કહીએ છીએ કે એમાં આનંદ નથી આવતો, એમાં સંતોષ નથી થતો. એની પાછળના કારણો છે. એ કારણો સમજો ને તો કામમાં વધતા, પછી તમારા ઘર પરિવારની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. આપણે કહીએ ઘણાના સંબંધ નથી ફાવતા, પણ નથી ફાવતા એની પાછળ આપણે કેવી રીતે જોડ્યા છે ને બહુ મહત્વનું છે. ઘણી વખત વ્યવહારની અંદર કહીએ, ઓફિસ વર્કની અંદર જતા હોઈએ, બોસનો સ્વભાવ નથી ફાળતો, પણ આપણે કેવા એની સાથે સંબંધ ટર્મ્સ નક્કી કર્યા છે ને એના ઉપર નિર્ભર થાય ને, ગમે ન ગમે. તો આ બધી વસ્તુની અંદર જે આપણે આધ્યાત્મિક ક્ષેત્રની વાત છે એટલે હું એના ઉપર સીમિત રહું, પણ સમજવા જેવી વાત છે. મહારાજને પૂછ્યું, મહારાજ કે એમાં જીવના તો એવા પ્રકાર નથી, એ તો કર્મે કરીને થાય છે. મેં હમણાં વાત કરી ને કે આપણી સંસ્કૃતિ કર્મ પ્રધાન સંસ્કૃતિ છે. જીવાત્મા જેવું કર્મ કરે છે, આપણા શાસ્ત્રોએ કીધું કે જીવાત્મા કર્મ વગર રહી શકતો નથી. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આ વાત લખી કે ક્ષણ માત્ર પણ જીવાત્મા કર્મ વગર રહી શકતો નથી. જ્યારે શરીરની પ્રાપ્તિ થાય પછી કર્મ કરવું એના માટે ફરજિયાત બને છે, કર્મ વગર રહેવાતું નથી. તમે એમ કહો કે કંઈ નવરો ન બેઠો હોય ને એ એક કર્મ છે, હાવ કંઈ ન કરતો હોય ને એ પણ એક કર્મ છે. એની એવી રીતે કર્મ વગર એ જીવાત્મા રહેતો નથી. તો એ કર્મનું ફળ નિર્માણ શું થાય? તો 3 પ્રકારે જીવાત્મા કર્મ કરે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર મન, કર્મ અને વચન 3 પ્રકારે જીવાત્મા કર્મ કરે, 3 અવસ્થાની અંદર કર્મ કરે. અને 3 અવસ્થાની અંદર એ જીવાત્મા કર્મને ભોગવે છે, જેને આપણે પ્રારબ્ધ, સંક્ષિપ્ત અને ક્રિયમાણ, આ 3 પ્રકારે જીવાત્મા એ પોતાના કર્મને ભોગવે છે. અત્યારે આપણે જે કર્મનું ફળ ભોગવીએ છીએ ને એની અંદર 2 યોગનો સમન્વય થયો છે. એક સંચિત, પૂર્વે કરેલા કર્મ એ સંચિત થયા છે અને એનું ફળ અત્યારે આપણે ભોગવીએ છીએ. બીજું પ્રારબ્ધ, પૂર્વે કરેલા કર્મનું ફળ પણ એની સાથે જોડાયું. આ બેનું અત્યારે વર્તમાનમાં ભોગવે છે. વર્તમાનમાં જે કર્મ કરો છો ને અને તત્કાળ એનું ફળ મળે ને એને ક્રિયમાણ. કોકને અપશબ્દો કોણ 2 ધોલ પડી જાય સામે, આ ક્રિયમાણ. એટલે કર્મ તો બધી રીતે થતા હોય, પણ 3 અવસ્થાની અંદર તો કર્મનું પ્રધાનપણું આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. તો મહારાજે વચનામૃતમાં કીધું કે જીવાત્માને જે હેતને થાય ને એ કર્મે કરીને થાય છે. હવે કર્મે કરીને થાય કેવી રીતે? તો મહારાજે એનું બહુ સુંદર વિશ્લેષણ કર્યું કે કર્મ, અત્યારે તમે બધા કથા સાંભળો છો, આ કર્મ કરો છો. તમને એમ લાગતું હોય કે અમે નવરા બેઠા છીએ, આ નવરા નથી બેઠા. ઇન્દ્રિય કરીને તમે કથાનું શ્રવણ પણ કર્મ છે. હવે આ કર્મ તમને કેટલા રૂપે સાર્થક થાય એનું વિશ્લેષણ આપણે સમજવા જેવું છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે જીવાત્મા જ્યારે કર્મ કરે ત્યારે 3 પ્રકારના એની અંદર ભેદ બતાવ્યા છે. એક, એની અંદર વેગ નિર્માણ થાય, મધ્યમ વેગ, મંદ્ર વેગ અને તીવ્ર વેગ. અને જેવા વેગે કરીને જીવાત્મા કર્મ કરે એવું એ કર્મનું ફળ નિર્માણ થાય છે. હવે આપણને એમ વસ્તુ સમજવાની જિજ્ઞાસા થાય કે આ મધ્યમ વેગ, કામ તો એક જ છે, એક સરખા જ બેઠા છીએ, પણ ના, બધા એક સરખા બેઠા છો ને પણ એક સરખા નથી. એની અંદર 3 ભેદ બતાવ્યા મહારાજે. ઉત્તમ, મધ્યમ અને મહારાજ કે મંદ્ર વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ, આ 3 પ્રકારના વેગ આમાં નિર્માણ થાય છે. કેવી રીતે એ વસ્તુ સમજો અને તમારા જીવનમાં અપનાવજો, તમને ખબર પડશે કે કેમ કેમ વૃદ્ધિને પમાય. તો મહારાજે પહેલું એનું દ્રષ્ટાંત વચનામૃતમાં સમજાવ્યું. મહારાજ કે કેવળ ઇન્દ્રિયોએ કરીને જ્યારે જીવાત્મા વિષયનો યોગ કરે ને ત્યારે મંદ્ર વેગ નિર્માણ થાય. આ વાત તમને સમજાવું. અહીંયા આગળ ખાલી શરીરથી બેઠા છો, દેખાય છે તો બધા એક સરખા જ, પણ માત્ર શરીર જ અહીંયા બેઠું છે. મન એ ક્યાંય છે ને બુદ્ધિ એ ક્યાં છે ને વિચારો એ ક્યાંય છે. તો આની અંદર વેગ કેવો નિર્માણ થાય? મંદ્ર વેગ નિર્માણ થાય. અને એની ફળશ્રુતિ કેટલી નિર્માણ થાય? તમને આમાંથી જે પણ કથાની અંદરથી ભગવાનના ચરિત્રો ગવાણા, સિદ્ધાંતની વાતો થઈ, એમાંથી ગળે કેટલી ઉતરી હશે? કારણ કે કેવળ ઇન્દ્રિયોથી જ તમે એનો ભોગ કર્યો છે, એની અંદર બીજું કોઈ તમારું યોગદાન નથી. એટલે મંદ વેગ નિર્માણ થયું, એટલે હેત પણ એટલું જ થાય. મહારાજે બીજું કીધું કે ઇન્દ્રિયોની સાથે જ્યારે મન, જે આપણા જેને અંતર્મન કીધું, 4 પ્રકારના જે આપણા મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 પ્રકારના જે અંતઃકરણ કીધા, એ અંતઃકરણ એની સાથે ભળે, બુદ્ધિ પણ ભળે, મન પણ ભળે. એટલે કે મનને એકાગ્ર કરીને બુદ્ધિથી તમે વાતનું શ્રવણ કરો, દર્શન કરો, એનો તમે અભ્યાસ કરો અને એના ઉપર મનન કરો ને તો મહારાજ કે મધ્યમ વેગ નિર્માણ થાય. તમે એવી રીતે જો કથાનું શ્રવણ કર્યું હશે ને, એવી રીતે અહીંયા અન્નકોટના દર્શન કર્યા હશે, એવી રીતે આ પ્રસંગને માણ્યો હશે, તો તમને એની સ્મૃતિઓ, એના જે આનંદ છે ને એની અનુભૂતિ મંદ વેગની અંદર તમને એનું ચિરકાળ સુધી રહેશે. ઓલું તો હમણાં બહાર નીકળશો ને ભૂલી જશો. મંદ વેગ હશે ને, બહાર જઈને કોઈ પૂછે ને કે કથામાં શું કીધું, એમાં એક કથા રમૂજની છે, 2 મિનિટ લઈ લઉં, ઉતાવળ નથી ને?
હા, તો એમાં એક કથા કરતા હતા, તો કોઈને કીધું કે ભાઈ ભગવાનની કથામાં બહુ આનંદ આવે છે, મજા આવે છે, એટલે કથાની અંદર શ્રવણ કરવા જવું જોઈએ. તો એક આવ્યા, રુચિ નહીં પણ આવ્યા, છતાંય સંગે કરીને આવ્યા ને પાછળ થાંભલો ગોત્યો. આપણે ત્યાં થાંભલાનો બહુ મહાત્મ હોય. થાંભલો ગોત્યો અને થાંભલાના ટેકે બેન કથા સાંભળે, અને કથા સાંભળતા એને નિંદ્રા આવી ગઈ. હવે કથાની અંદર અડધો પોણો કલાક જે કથા શ્રવણ કરી અને બનવાકાળ બન્યો કે ત્યાં પાછળ તો હવે સીમાડે આપણા દેશની અંદર શું કૂતરા હોય, બલાડા હોય, બધા પશુઓ ફરતા હોય ને, એમાં પછી કથા પૂરી થઈને ઓલા બહાર નીકળ્યા. એટલે જે ભય લઈને ગયા હતા એને પૂછ્યું, કથામાં કેમ લાગ્યું, કથા હરિરસ કેવો લાગ્યો? એ કે હરિરસ ખારો હતો, કારણ કે અહીંયા ઊંઘમાં કાઢ્યું. આમાં પ્રશ્ન એવો થયો, ઘણા અહીંયા આગળ શરીરથી આવ્યા પણ મન બુદ્ધિને વિચારોને બહાર મૂકીને આવ્યા. તો અહીંથી બહાર જઈને પૂછશો કે શું કથાની અંદર આવ્યું, ભગવાનના ચરિત્રનો શું મહિમા આવ્યો, ભગવાનના ચરિત્રોની શું વિશેષતા આવી, તો એને કદાચ કારણ કે માત્ર ઇન્દ્રિય પ્રેરાણી છે. મહારાજ કે ઇન્દ્રિયની સાથે જ્યારે અંતઃકરણ પ્રેરાય ને ત્યારે એને કંઈક ગ્રાસ પ્રેરાય. ઘરે જઈને પાછી વાગોળીએ ને તો થોડું યાદ આવે. પણ મહારાજે ત્રીજું બહુ ઉત્તમ બતાવ્યું. મહારાજ કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને એની સાથે જ્યારે જીવ જોડાઈ જાય ને, જ્યારે એની સાથે જીવ જોડાઈ જાય ત્યારે તીવ્ર વેગ નિર્માણ થાય. અને તીવ્ર વેગે કરીને તમે જ્યારે વિષયને ભોગવો ને ત્યારે એ વિષયની અંદર એટલો હેત થઈ જાય. આ હેત જે ભગવાનના સ્વરૂપની અંદર કરવું ને, આ સામાન્ય વાત નથી. કોઈ પણ વ્યવહારિકમાં પણ આપણે એનો અનુભવ કરી શકીએ, પણ ભગવાનની અંદર પ્રીતિ કરવી હોય, મેં ગઈકાલે પણ કીધું હતું, કાલે એક ચાવી બતાવીશ કે ભગવાનની અંદર હેત કેમ કરવું. તો એની આ ચાવી બતાવી કે ભગવાનની અંદર જો હેત કરવું હોય ને તો માત્ર ઇન્દ્રિયોથી કામ નહીં થાય, માત્ર અંતઃકરણથી કામ નહીં થાય, પણ ઇન્દ્રિય અંતઃકરણની સાથે જ્યારે જીવ ભળશે ને ત્યારે એની સાર્થકતા આપણને પ્રાપ્ત થશે, ને ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થશે. આવો મહિમા જ્યારે જીવનની અંદર દ્રઢ થાય ત્યારે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ જીવાત્માને સહજ થાય. અને એના માટે દાખલો હું ફરી કહું છું કે કીડી ઉપર એક ટાઈમે લાકડો મૂકું ને તો નહીં મેળ ખાય, તમારે વારંવાર. અને એટલા માટે વારંવાર સ્ટેજ ઉપરથી અહીંયા કહેવામાં આવ્યું કે આજની સભા એ આપણા માટે એક આનંદનો ઉત્સવ છે, પણ આવી દર રવિવારે સભા થાય એની અંદર આપણે યથાશક્તિ બધા ભક્તો, હા કોઈ વખત કોઈ કારણસર ન આવી શક્યા, કોઈ આપતકાળ આવ્યો હોય, કોઈ શરીર સંપત્તિ સારી ન હોય, કોઈ એવા બીજા મહત્ત્વના કામ આવ્યા હોય અને કદાચ ન આવો તો અમે સમજી શકીએ છીએ, પણ નિયમિત રૂપે રજા ન પાડવી. એટલે નિયમિત રૂપે આપણે અહીંયા જે સભા થાય છે એની અંદર બધા અચૂક હાજરી લેજો તો થોડો પ્રસાદ તમને કાયમ મળતો રહેશે. અને એમ કરતાં જ્યારે પરિપક્વતા આવે ત્યારે તમને, અને અમારી માટે જે વાત કરી છે, મેં 2 ઉત્તર કર્યા, ઉતાવળનાય કર્યા કે તમને બધાને આજે રવિવારે રજા છે પણ કાલથી પાછા દેખાશો નહીં. એ તો ખાલી રમૂજ હતી, કારણ કે મને ખબર છે કે ખપવાળા ભક્તો તો કાયમ કથાની અંદર બધા ઓનલાઈન પ્રસંગોમાં, અને તમે એમાંય શનિ રવિ લાભ લો ને તોય અમે રાજી, પણ અમે આવશું વહેલા, એના સારું આવશું. પણ ત્યાં સુધી આપણો આ સત્સંગ એ આવો ને આવો નિર્મળતાથી આગળ રહે. અને બધા ભક્તો, જો આપણી અહીંયા વિદેશની ધરતી ઉપર એક મહત્ત્વની વાત આપણા માટે એ છે કે સત્યની અંદર ઘણું બધું અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા કે બીજા ત્રીજા માધ્યમોથી ઘણું બધું આચર કુચર આપણે અંદર પરસાતું હોય, પણ એક વસ્તુનું બધા ભક્તો ધ્યાન રાખજો, ક્યાંય પણ આપણી મતિ ડોલાય નહીં. એટલા માટે શુદ્ધ શાસ્ત્ર, શુદ્ધ પરંપરા અને શુદ્ધ ઉપાસના ભક્તિની રીતને વળગીને રહેજો. ક્યાંક બીજેથી છાંટા ઉડશે ને તોય ડાઘ જ પડવાનો છે. આ વાતનું સમજજો. અધર્મની અંદર છાંટા ઉડશે ને તોય ડાઘ જ પડવાનો છે. એમાં એમ કંઈ આપણે એમાં શોભામાં વૃદ્ધિ નથી થતી, એટલે એનાથી છેટા રહી શુદ્ધ પરંપરાને, શુદ્ધ શાસ્ત્રોને, શુદ્ધ આપણી જે વૈદિક ઉપાસના ભક્તિની રીત છે એને અનુસરીને આપણે સત્સંગ કરીએ તો જ ભગવાનની પ્રાપ્તિ થાય અને તો જ આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય. નહીં તો મહારાજ કીધું, એમાં પ્રશ્ન પૂછ્યો કે મન વેગ થયો હોય તો એને ભગવાન ભજ્યા તો ખરા, ભલે શરીરથી. મહારાજ કીધું એનું કલ્યાણ થાય પણ અનેક જન્મે કરીને થાય, એનું કલ્યાણ થાય. ભગવાનનું નામ લીધું છે, ઘણા એમ કે ભગવાનનું નામ લીધું નિરર્થક ન થાય, નિરર્થક ન થાય. શાસ્ત્ર પણ નથી કહેતું કે ભગવાનનું નામ નિરર્થક થાય, પણ એની ફળશ્રુતિ ક્યારે ઉદય થાય? મહારાજ કે અનેક જન્મે એટલે 1000, 500, 2000, 1,84,000 અનેક થયા. અનેક જન્મે કરીને જીવનું પછી રૂડું થાય. અને જે મધ્યમ વેગવાળો હોય અને જેને એનું મહારાજ કે 2-4 જન્મે પણ એનું કલ્યાણ થાય. અને મહારાજ કે તીવ્ર જે પરમાત્માની સાથે સમર્પણથી, એકતાથી જે ભગવાનનું થઈને જે પોતાનું જીવન સમર્પિત કર્યું, મહારાજ કે આને આ જન્મે જીવાત્માનું કલ્યાણ થાય. એવી પ્રાપ્તિ છે આજે, એવી પ્રાપ્તિ આજે આપણને થાય. આવો રંગ ચડે ને ત્યારે માનવું કે આપણો સત્સંગ હવે બરાબર આપણા જીવનની અંદર ઉતર્યો છે.
આપણે સત્સંગનો આવો રંગ ચડાવવો છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. વધારે સમય નથી લેવો, પણ દુબઈના ભક્તોએ આ ત્રિદિનાત્મક મહોત્સવની અંદર અમારા યુવક મંડળના સભ્યો, આયોજકો, દાતાઓ, યજમાનો, બધાના નામ બધાને વારાફરતી હું નથી લેતો, પણ બધાને તમે બધાની ખૂબ સુંદર મહેનત અને તમારી જે ભાવના હતી એનું અમે અહીંયા તાદ્રશ્ય દર્શન અમને પણ થયા. અમે પણ ખૂબ રાજી થયા છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ આવો ને આવો ભાવ તમારા જીવનની અંદર અખંડ રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના. વિશેષ તમારા સંકલ્પને પૂર્ણ થતો રહે. અને જે તમે કીધું છે અમારા માટે ઓપન આમંત્રણ, અમે આમાં શું થયા કે અત્યાર સુધી અમે સવારે પણ આવ્યા ને તે દિવસે જ વાત કરી કે દુબઈ કેન્સલ એટલે થતું હતું કોકની સાથે આંકડો ભીડાવવામાં રહેતા હતા અમે, કે કાં તો લંડન જતા ઊભા રહીશું, કાં તો અમેરિકા જતા રહીશું. અહીંયાના પ્રોગ્રામ બદલાય એટલે તમારો પ્રોગ્રામ કટ થઈ જાય. એટલે હવે નક્કી કર્યું કોકની જોડે આપણે લંગર નથી નાખવું, આપણું સ્વતંત્ર હવાલો. બરાબર, લંગર નાખીએ ત્યારે ઘણી વખત ઓલું આમ જાય ને તો આપણે પાછળ આમ ટીંગાવવું પડે, પણ એ નથી આપણે કરવું આપણે. અને તમે હવે એવું નાનું, પહેલાં એવું હતું ભાઈ સમુદાય નાનો, પણ હવે આ જોતાં મને નથી લાગતું કે આને નાનો ગણાય. આમાં જે અને એમાંય સંખ્યાની દ્રષ્ટિ કરતાં તમારી શ્રદ્ધા અને ભાવનાની દ્રષ્ટિએ હું તમને ખરેખર ખૂબ અમે મોટા ગણીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ સમય અમને અવકાશ એવો મળતો રહે કે અહીંયા અવારનવાર તમને પોષણ માટે અમે આવી શકીએ, સંતોને મોકલી શકીએ. પણ તમારી જવાબદારી કે તમારે એને નભાવી રાખવી. માળી આવે નહીં ત્યાં સુધી મૂળમાંથી પાણી ચૂસતા રહેજો. માળી આવીને પાણી રેડે, મૂળનું કામ શું છે કે માળી આવીને પાણી રેડે, એનું પોષણ મળે, પણ ન મળે ત્યાં સુધી ધરતીમાંથી એનું પોષણ મેળવતા રહે. એમ તમે બધાએ પણ આપણા મૂળ શાસ્ત્રો સત્સંગમાંથી એનું પોષણ મેળવી અને કાયમ ભગવાન આપણી આ દુબઈની જે સત્સંગવાડી છે એને મહારાજ લીલી રાખે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. આજના આ દશાબ્દી મહોત્સવને ખૂબ ખૂબ વધાવીએ છીએ અને તમામ હરિભક્તોને અંતરથી પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સૌનું ખૂબ મંગલ વિસ્તારે અને સર્વને સુખિયા કરે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. એ સિદ્ધાંતિ સર્વ સ્વસ્થ રહો, સુખી રહો અને મહારાજનું ખૂબ ભજન કરો એવી ભગવાન શ્રી હરિ સૌ ઉપર કૃપા વરસાવે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.